હું મેલડી મજા કહું છું ભાઈ. હું સિંહ ભવાની માતા મજા કહું છું ભાઈ. હું મોરાલની મેલડી મજા કહું છું. બાપની કદાચ પોષણ ના આયા લ્યા. પણ હું મેલડી એવું કહું છું કે ભાઈ મારા જેવા પોષણ ના તારા ઘરે પડેલા છે લ્યા. પૂછવામાં તો બાતચીત નહીં રાજુ. ઘણું પૂછ્યું છે કે હું માતા એવું કહું છું કે હક રે અને ભૂવા થઈ ગયા ધોણકાર લ્યા. શું કહું છું ભાઈ? કોઈ ધોણતું હતું કે નતું ધોણતું એવું કહું છું લ્યા. કોઈ જોણતું આ વાત કે દાદો જોણતા અમારે કે વિદ્યા ધોણતા હોય એવી વાતો કહું છું. પૂછો કાકા નહીં તો અમારે સમનો મહારાજ ને અરે લલુ દાદો સબનો મહારાજ દાદો એ જોણતા હતા. હા વેળાએ ભગવાન શું લ્યા અને ધોણતા હોય એવું હું માતા કહું છું. સાચી વાત છે માં. અને દુનિયાના ખૂણાની કાળકા હોય ભાઈ. કાળકા એના પેઢીમાં હું કાળકા પાડું. એવી વાત આવી કાળકા માની તો વાત નથી. અરે તમે ઓગળ્યું નહીં લ્યા. કે વેળાએ હું મોરાલી મેળી છું. તમે ન ઓગળ્યું હોય એ હું ઓગળવા મળશે. કે દુનિયાની માતાઓ ભરી ના હો લ્યા. રાજુ કે દુનિયાની માતાઓ ભરી ના હો અને કે ખાલી આ માતાનો વખો છે. પણ હું મોરાલી મેળડી એવું છું કે નાકા શીખે નોમ શીખે ના આલું તો મારું નોમ માતા ને વેળાએ ભગવાન જોલ્યા વેળાએ મોરાલી મેળડી છું ભાઈ. સભા વાળું રાજુ હે કે ભાઈ સમનો ભાઈ છે નું હતા દાદો અમારે ચમનલાલ કેતા હોય વેળાએ ભગવાન મજા કહું છું ભાઈ કે કદાચ ચમનલાલ ને મળી ના ઉલ્યા વેળાએ હું મોરાલની મેળી દઉં ભાઈ. આગળ પેઢીએ નજર નો ખોલ્યા મોમણું લાલુ ડોહાને મળી નવું. ઓહો ખમાબુન ખમા મગર બાવળિયા મેળા મેળી આવી મારું નામ મેલડી નહીં ભાઈ. ટૂંકું છું લાલુ ડોહાન લલુ હતા અમારા દાદો લલુ હતા. અને કદાચ જમના ડોહાન હું મેલડી મળી લઉં ભાઈ. અને ધકે પેઢીએ પહોંચું અને કદાચ તમારા સોપડે પહોંચું તો મગન ડોહાન મળી નવું લ્યા. તમે યાદ હોય કે ના હોય તમારી વાતો હોભળે કે ના હોય મગન ડોહાન મળી નવું ભાઈ. પછી તમારી પેઢી ઉઠીને કદાચ કોઈ વડવા બેઠા હોય પૂછજો કે મગન ડોહો કોણ કે મગન દાસ કોણ. બરોબર ટૂંકું છું. અને એક પેઢી ગળી ગઈ લ્યા. તમારી એક ભેટી ગળી ખરી એક પેઢી ગળી રોમશણ એક ભેટી ગળેલી ખરી માતા બોલી ભાઈ ખરો એક પેઢી ગળી ગઈ. અમારા ઘરમાં ગળેલી કરો ને તારા ઘરમાં અમારા કાકા 10 બે બાયું છે ગળાય ભગવાન છું લ્યા. અન બાપો આની પેઢી પર લ્યા અને એકની પણ બે બૈરા ભાડું. કદાચ એક ભગવાને ઘરે પહોંચવું હોય બીજું લેવું હોય વાલા બને. ખરો માં બોલી છે. સાચી વાત છે વેળાએ ભગવાન શું લ્યા. એટલે વશરોમાં કોણ? વશરોમાં રોમશણ હતા માં. વશરોમાં રોમશણ હતા. શું બોલી કે વશરોમાં કોણ? આવું હું મોરાલી મેળી બોલું લ્યા. એટલે પણ ખરો શું બોલી રાઈટ અને ખાલી મોમણ દાદુ કેતી નહીં પણ બે નોમના અક્ષર વાળો મોણા પાડું ખાલી બે અક્ષર નું પેલા ભગવાન છું. ઝીણો મહારાજ કે ઢીનો મહારાજ કે લ્યા. વેળાએ ભગવાન છું વેળાએ હું છું ભાઈ. હે આ તમારી મેળીનો લેખ નહીં મળતો તમને કે આ ડેરો હોજી રહ્યા છો ભાઈ.
પણ પોતે ડેરામાં હતા નથી. નથી તો કહું છું પણ વેળાએ હું માતા એવું કહું છું ભાઈ ખમામાં કે તમારે મેરડી છે સાચી છે ખોટી છે નહીં. અને મેરડી બેડી વાણવટી શીખોતર હાચી ને હાચી કહું છું. ખરોમાં અને એક તમારી હોળમી સધી ફરે છે ભાઈ બરોબર. અને એક તમારી કુંવાસી આખોટા મારી રહી છે ખરો. સાચોમાં આખો આ કુંવાસી નો છે ઘરમાં તમારે અને કુંવાસી તમારે બધી ફરી રહી છે લ્યા. ઘડી. ખરોમાં વેળાએ રોમ શું લ્યા ખમામાં કે એના કુદરતના લેખ એવા પડ્યા છે ભાઈ ખમામાં તો મોત કયો તોય હાચી લ્યા દરજી હા હા રેબાઈ મરી કયો તોય હાચી હા. હે ઓછું ભાઈ એવો જૂની વાત આમ ખબર છે એ સદીનો. સદી વાર આપણે એક તો મારા બાપાને બુન બોલ ઈ તો અને એક ફઈ. એક ફઈ. બે બોલી લે હા એક સિગોતર બોલી એક કોળમી સધી બોલી ખમામાં કોળમી સધી. હા આ બે ડેરાનો વખો લ્યા મારા હા ખમામાં પરસી સિગોતર અને હોળવી સધી સોળ બી સદી. રૂકો તો. અને એક રેબાઈન મરી આવું હું મેલડી હા એ ખરું. દુઃખી થઈ મરી ભાઈ દુઃખી વધારે થી એમ ખરું કે. વેળાએ ભગવાન શું લ્યા અને એક દુનિયાનો કજીયો પડ્યો ભાઈ હજે બધી હોય હાઈઠે ભેળો નહીં થયો આવું હું મેલડી પૂછું ભાઈ ઈયો પણ કોઈ યાદ ભાઈ ડોહન પૂછે તો ખબર પડે એમ. ડોહન પૂછે એટલે એ માં તો હાથીમાં તમે જાતા નહીં લ્યા એ બ્રિડિંગ છે સાહેબ છે રામસર વાળા. ના રમેશ અમારે બનતું નથી એટલે એમ બોલે ચાલે પણ એમ ઓમ ઝઘડો તો મેં સમના મહારાજના જે નો બેસી છે આટુથી તમારે વેળાએ ભગવાન શું વેળાએ રોમ છું ભાઈ એક ભેડીમ જાતા નહીં લ્યા હા થાપમ થાપા ચાલે. હાઈઠ વીઘાનો ઓકડો ભાડું જમી એથી મેલીને આવ્યા હતા માં અમે હાઈઠ વીઘાનો ઓકડો ભાડું જમી હા સાહેબ અમે મેલીને આવ્યા હે? જમી હું તો આ હતી પણ આ બાજુ મેલીને આવ્યા અમે તેમને તો આયા હતા પણ હાઈઠ વીઘા બોલી લ્યા આમાં સાચી વાત હાઈઠ વીઘા ભાઈ ખરું ખરું ભાઈ. વેળાએ ફોન છું વેળાએ રોમ છું ધન છે માં તો હું મેલડી એવું કહું છું લ્યા માં કે સમય ને વેળા બને ને 4 રવિવાર ભરો ને 5મા રવિવારે આકોડો કરીને ભણવા આવતો તેમ મને હું મોરા લઈ ખમા બોલે અને બરોબર 4 રવિવાર બને લ્યા હા અને એની સેવા કરજો વારે વાહ અને 5મા રવિવાર આવે આમાં અને સભા બસમાં તો તમારી માતા આકોટો કરીને ના ઉગત હું મેળી ના બોલી ભાઈ. ધન છે મારી અને આટલા હવે આયા છો ને આટલું પૂછવા જ આયા હતા લ્યા માં એમ પૂછો ને માં અઠવાડિયા પહેલા ચેટલે ફરીને અને ચેટલે 50 કિલોમીટર ગણીને આયા મને મેલડી જોન છે આ લ્યા. વાત આથી ફરવામાં કોઈ બાજી જ નહીં શું રાખ્યું બોલી કરસિંગ કાકાને પૂછો કરસિંગ કાકા અમારે જીવ ઉતારે મારી આખી વાત અઠવાડિયું બોલી ભાઈ હા ખરું ફરી અઠવાડિયા પહેલા 50 કિલોમીટર ફરીને આયા હું મેલડી કહું છું અઠવાડિયા પહેલા તો આપણે આવું થઈ બીજે છે એક આ રોમસર જ્યારે બીજે હું બસ શું બોલી સાચા વેળાએ ભગવાન છું ખરો ભાઈ. દુનિયાના દેહાઈની બાધા લીધી છે. બાધા નહીં બાબા ભુવન હરથી પૂછ્યું તું બરોબર બાધા હા, માં તારી ઓકળો દેહાઈ બોલી ભાઈ હા માં સાચી વાત દેહાઈ બોલી હા સાચી વાત હા ઓકળો તારો સાચો માં વેળાએ મેલડી શું લ્યા ખરું ખરું અને ઓકડે ઓકડા ના મેળવું તો હું મોરાલી માતા નહીં બોલી ભાઈ હા માં તારો ઓકળો સાચો હાસો હાસો માં શું કહું છું? કે છેલ્લે ટાઈમે તમે દેહાઈને બરોબર પૂછીને નક્કી કર્યું પણ સચોટ જવાબ તમે એ મળ્યો હા બરોબર નથી મળ્યો બોબડો મળ્યો એમ ખવામાં આજે હું માતા કોલ્યા ધન મારી માં કે દુનિયામાં રાઈસ્ટોના ઓકડા ઝાલ્યા લ્યા હા રાજસ્થાનમાં ગયેલા ભોગુભાઈ રાજસ્થાન ની હાલે લાઈન તો રાજસ્થાન ની છે ને જબરના રાયતરનું આપણે તે ભુવન નહીં જાતું એમ રાયતરનું કાન જેવો ચોક દરજી મળ્યો લ્યા હા હે એને હા કાન જેવો ચોક દરજી મળ્યો આવું તમારા મેલડી કહું છું. કોક દર્દી બીજો મળ્યો હશે એમ વેળાએ ભગવાન શું વેળાએ હું શું ભાઈ શું કહું છું હવે માં મોહન ને જીવન કદાચ રસ્યા પૂછ્યું હોય તો કોઈ મને ખબર નહીં વાત ન લક્ષ્મી છે એનું નામ છે ભાઈ તમારા બીનો નો થઈ એમ છે હજે પહોંચજો હજે મારી મેડીનો ઓકળો પડેલ ભય પડવાનો હોય નહીં પડે ઓકળો સાચો માં તારો પડશે લખમી ઓછજો લક્ષ્મી હા અને બીજી તમે ઓળજો એક લીલા લીલા ઓછજો આ બેનું મળ્યું છે વેળાએ ભગવાન શું માં આયા ડાકરો બરોબર રાજે બાપી બે કરતારો જોડો જોડ ભાડું હું મેલડી કરતા બે કરતારો જોડો જોડ અને હું મેલડી એવું કહું છું કાચા ઓઢામાં રહ્યા હતા સાચા હોય હે ખરો હું માતા એવું કહું છું ભારે રહ્યા લે ખરું ખરું સ્વભાવવાળું એ સાચી વાત અરખીન મારો ભગવાન મજા કે છે મારો રોમ મજા કે છે સાચી વાત છે માં અને હાલ જો કદાચ ઓટો મારી નાઉં તો ચોક આયામાં 4 દીવા ભાડું લે ખરા ખરામાં 4 દીવા સાચી વાત સાચા અને આરિયામ ભાડું તો તેમ મોંજો મોરાલી મેડી બોલી ભાઈ ધન મારી માં અને કદાચ
આપણા તો ઓગળા પરંપરા ઓગળા હાચા રે તારા બાપો દેવી બાપો લમડો વાળો દેવામાં રજા આજે આપવાની વેળાએ ભગવાન શું લ્યા અને 4 દિવસ ભાળી નહીં લ્યા ખમાવા અને 1 દિવસ તો બાર ભરો તો આવું હું મેલડી કહું છું બારી છે આ પેલા હવે બંધ કર્યો ભરતા હવે બંધ કર્યો પણ 1 દિવસ તમે ઘંટી બાર ભરતા રહો હું મેલડી કહું છું સાચી વાત છે માં સાચી વાત પણ કોઈ એનો વળ આવ્યો પડ્યો નહીં વાત સાચી કમી વાત સાચા સાચા હા સા કદાચ લેબડે ઈટો પડી છે લ્યા ભાઈ ઈટું લેબડે તો આવો એ દેવ ઈટું તો હતી કરી સિમેન્ટ ઈટું પડી શું બોલી પડી લેબડે ઈટો પડી હા છે તે ખાલી નહીં પડી હમ ઈટો પડી જાવ હું મેલડી કહું છું ભાઈ ખરો ખરો સભાવાળું હા માં બાર ભરતા પણ એનો ભળ પડ્યો નથી તેને ચાલુ કોને ચાલુ કરાયો તો ઈ આ મફાન મવડી વાળા પૂછ્યું હતું મેડીમાં ગોપે ચાલુ કરાયો કે મારી મેળડીએ ચાલુ કરાયો કોઈ બીજે કરાયો લ્યા મેરડી 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 શું બોલી હા એક દીવો બાર ભરતા હતા કે કોઈ મેળડીએ ચાલુ કરાયો કોઈ બીજે ના મેરડીમાં નો દીવો મેરડીમાં નો શું બોલી છે વેળાએ ભગવાન જો વેળાએ રોમ શું લ્યા ખમામાં તો તમારા ઓકળે ના મેળવ્યો તો મારું નામ માતા નહીં. અને 2 ધીજો પડી છે ને 2 ધીજો મારો ભગવાન પાર પાડશે. કમા બોન કમા માતાને ના ઉતરું તો હું માતા નહીં લ્યા હવે માં લાભાનગર નથી કમાતા હો હવે તો પોતરી વર્તી લાભા ખાઈ ગઈ હાર્યો તો શું બોલી કે 2 વાતો પડી ને 2 ધીજું પડી અને 2 પ્રશ્નો તમારા મનમાં પડ્યા હાલકો આવું હું મેલડી કહું છું ભાઈ જય મારી માં ઈ થાય ભાળો ભાઈ ને પથરી ઓપરેશન કરે કે હાલે કે કિડની ખરાબ છે એટલે હાલે પથરી છે છોકરા નહીં પતરી વેળાએ ભગવાન શું માં માં 2 વાતો એના મનમાં પડી વાતો બે પડી માં આથી વાત આ તો ખાલી પત્રીનું તો ના પતરી તો માં છે અને છોડીને વાતો પડી લે એની બેન છોડીને વાતો પડી હા ઈ તો આ તો દુઃખ છે અને વાતો છે બે વાત હતી માં હા વાત હતી આ તો દુઃખ આવ્યું છે ધન છે મારી આ માં તો દુઃખ ગાયું ભાઈ હા ડોક્ટર કહે છે કિડની ખરાબ છે કિડની કે થોડી ખરાબ થઈ જાય પતરી ને અડધી મારે પોતા નહીં તો કદાચ બરોબર 21 દાડા બને ભાઈ ખમા અને 21 દાડામાં તમારા કિડનીનો દુખાવો અને પથરીનો દુખાવો મટી જાય તેમ મોજો હું મોરાલી મેળી બોલું. ખમા બસ માં બસ તારી ભગવાનનો દુખના ભગવાન હું બોલું. એ માતાના એ બોલી ભાઈ માં વિશ્વાસ આવારું. માં કે દુનિયાનો કોઈ સામાજિકનો વ્યવહાર પડ્યો હોય ભાઈ બરોબર હે શું બોલી ખમામાં યાર કોઈ સમાજનું મેટર પડ્યું કોઈ સમાજનો પ્રશ્ન પડ્યો હોય વેળાએ ભગવાન છું કદાચ શંકુના કોઈ અવસર લેવાના હોય લે હવે તો વડવાન પૂછવું પડે એવો તો મને ખબર ન હોય ને અરે તમારે ઘરે ભાઈને છોડીને વિવાહ નથી હા વિવાહ લેવાના માં ખરા 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 બોલ ખરા માતા બોલી લે કંકુના અવસર લેવાના હોય ખરા બોલ ખરા લેવા ખરા ખરા માં ખમા બોન ખમા વાહ મારી બોન વાહ એવું બોલ્યું છે હા માં કે કંકુના અવસર લેવાના હોય ખરું છે ખરા ખરામાં 8 મહિના હે? ભાઈ અને 3 લેવાના હોય આવું હું મેલડી કહું છું ભાઈ અહીંયા 3 છે કે પાછા અહીંયા 3 હા ખરો કે ખરા 3 લેવાના હોય. ખરા બોલ અને અજન ઓકડા ના ફિટ કરો તો હું મેળીને માં મારી બોન ખમા માં મજાક કહું છું ભાઈ અને માં કાળી કીધે ઈ કો ક્યાંથી માં આવા એટલે ખબર પડે જીવ એની અગરબત્તી તો કરો જ બાત અગરબત્તી તો કરો જ છો ના મહાકાળી નથી કરી સપને ખબર નથી હા સપને ખબર નથી એ કદાચ તમારા વડવાઓની પેઢીનો ખોલાવજો લે તમારો ગોત્ર ખોલજો હે હા માં કદાચ હું મેલડી તો શાસ્ત્ર ભણેલી છું ભાઈ ખમા બોન હું ટીપડું ભણેલી છું ને હું શાસ્ત્ર ભણેલી મેલડી છું હા ભાઈ માં તું બધું ભણેલી શું છે. કહું છું કે તમારું ગોત્ર ખોલાવજો ભાઈ અને તમારા ગોત્ર પ્રમાણે તમારી કુળદેવી હોજો ને અહીંયા તમને મહાકાળી તમારી મળશે લે હા જૂનો લેખ એટલે છે એમ. જૂનો લેખ કહું છું હો ભાઈ હા ખમા એની છોડદેવી મળશે ભગવાન એમ. છું, ભગવાન છું. જો મારો ભગવાન મજાક કરે છે હું મેરડી મજાક કહું છું ભાઈ ખમા હરખી મજાક કહું છું તેથી આ- હા ખમામાં આવતી મારી જહુ ઝાપડીના દાદા રોમ રોમ છે લ્યા મારી પહેલા તને હરખીન હું જહુ મજાકું છું લ્યા હું ઝોપડી મજાકું છું ધન ધન માં હું મોરાલની જહુ મજાકું છું ભાઈ ધન છે માં. કહું છું કે કુંભારો વેળાએ માતા શું લ્યા ખમામાં મારો ભગવાન લઈને આવીશું મારો રોમ લઈને આવીશું ધન છે માં હે વેળાએ રોમ શું લ્યા ધન્યવાદ.
કે ભાઈ બે કરતારો અને જોડો જોડ બે ભાઈ રહો છો શું પૂછું? જોડે જોડ બે ઘરદારો ને બે રો તો આમ બોલો તો ખરી બે ભાઈ રહો છો ને બે કરતારો આવો હું જહું ઝાપડી કુસું લે. સાચી વાત છે બોલ છો તો કોક મેળાવશે વગર કોઈ મેળ નહીં. બે ભાઈ પાય રહો છો મેં કદાચ મારા ભોય ભાલ્યું ના ભાલ્યું પણ હું ઝોપડી ભાલી નાખ્યો. હા માં સાચી વાત છે અને છેલ્લા ભાગથી રસ્તો આગળ આવે આવું હું ઝોપડી કુસું ભાઈ. ખરો ચેડથી આગળ આવે હાચુમાં. આવું હું ઝોપડી કુસું ભાઈ. હાચુમાં. જો દીના હરખીની મજા કોશું ભાઈ. હા ધન ભગવાન ધન મજા માં. હે અને બે પૂર્વીજ બેઠા લ્યા એક નહીં બે પૂર્વીજ બેઠા સાચી વાત છે માં. આવું હું ઝોપડી કોશું ભાઈ. હે છે માં. શું કોશું વેળાએ ભગવાન છું લ્યા વેળાએ રોમશું ધન મારી માં. કદાચ હગા હારું પડો તો હગું થતું નહીં ભાઈ. ખરું માં. પણ તમારી માતાનું વેણ રોળાઈ જો આવું હું જહું કોશું ભાઈ. હે ખરું માં. કદાચ એના ગોળે ખવાઈ ગયા ને એના લાડુ ખવાઈ ગયા ભાઈ. ખરું. હે દેવનું કોક વેણ રોળાયેલું એમ. કેમ ખબર નહીં લે તમારા કુટુંબનો ઝઘડો પડ્યો ને મેળી અહીંયા પહોંચી અને ભાઈ ભેગા થઈ ગયા હાલ તો કુટુંબમાં છેલો માથાકૂટ છેલી કુટુંબમાં. ભેળા થયા વેણ ઉભું રહ્યું પણ તમે ભેળા થઈ ગયા આવું ઝોપડી કોશું સાચી વાત છે માં. વેણ ઉભું રહ્યું પણ તમે ભેળા થઈ જાવ હું માતા કોશું ભાઈ. સાચી વાત છે હે? પણ એનો વેણનો પુરમાલ નહીં થયો લે કે થયો મોરે થઈને માતા વાળીને લઈને આવ્યા વાળી કે ના વાળી ભાઈ એનું વેણ ઊભું રહ્યું અને હરખીને પગ ભીડાને પૂછું છું જવાબ ના આલું હું રોપડી ના બોલી માં વિશ્વાસ હે તારા ઉપર ખૂબ. શું પૂછું વેળાએ રોમ સોલ્યા વેળાએ માં માં. અને બે પુરુષ બેહાડે લે અને ત્રીજું હજે કે છે તીધું એ રીકે. હે? હા, એ તો છે. કદાચ એક એમાં પુરુષ બને અને ખમામાં. એક ઓળમી સધી બને ભાઈ. ખમામાં. હે પણ તમે પુરુષ કરીને પાટીએ બેહાડી કદાચ એક તો પાટીએ બેઠું ભાઈ ખરું માં. અને એક તો ખૂણા ખસકે બેહી ગયું ખૂણે બેઠું આવું હું કહું છું ભાઈ. ધન ધન મારી. હે સાચી વાત છે માં. અને બે મોણા આકોટા વધે ને બે મોણા ધૂણે છે અને બે અલગ અલગ ડેરા ધૂણે છે આવું હું ધાપડી કોશું ભાઈ. સાચી વાત છે ને. અને હોમે બેઠા ને હોમી સાથીએ કોશું ભાઈ. હા કારણ સાચી કે વાત. તમે એટલી સભા બેઠી હોય રાજુ અને ગમે એવા કદાચ હાથ સુધી ધોયલા હોય પણ બગલો એ બગલો દેખાય ને કાકડો એ કાકડો દેખાય લે વેળાએ ધાપડી શું લ્યા દુનિયાની માતાઓ હંતાય પણ હું ધાપડી કોઈ દાડો હંતાતી નહીં. સાચી વાત છે હું માં. સાડી ખાધાવાળી રહેતી નથી. શું પૂછું અને એક વખાનું ડેરું વળાયું ભાઈ તમે કોઈ દી વળાય ને. શેનો ટાળો કર્યો હે શેનો ટાળો કર્યો હું ધાપડી કહું છું હા પણ બોલે ભાઈ તમે ભાઈ ટાળો કર્યો હું ધાપડી કહું છું બહારની પંચાયતની આપણે વાત નહીં